હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ધ્રુવ. સ્વાગત કરું છું તમારા બધાનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ હું એક ગુજરાતી પ્લેટફોર્મ પર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોનની ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો વિડીયો તમારા મિત્રોને શેર ના કર્યો હોય તો ઝડપથી શેર કરો, વિડીયોને લાઇક કરો, જેથી અમને સપોર્ટ મળતો રહે. સો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વચ્ચે શોર્ટકટ આપતો રહીશ જે MCQમાં ખૂબ જ કામ લાગશે. લેટ સ્ટાર્ટ. સો આજે આપણે ધોરણ 12 સાયન્સના મેથ્સ સબ્જેક્ટમાં ચેપ્ટર 2નો અભ્યાસ કરીશું. જો તમારે આ લેક્ચર્સની નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોઈન થઈ જાઓ, જેથી તમને નોટ્સની PDF મળી જશે. ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. તો વિધેયો સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોટ ઇનવર્સ, કોસેક ઇનવર્સ ને સેક ઇનવર્સ. જેનો પ્રદેશ તો આપણે વિસ્તાર બંને લખીશું. -1 થી 1, -1 થી 1, ટેન ને કોટ આરમાં આવશે. કોસેક અને સેકને આરમાંથી માઇનસ અને 1ની વચ્ચેની કિંમતો નહીં લેવાની, તથા આરમાંથી -1 ને 1 નહીં. -π/2 થી π/2, 0 થી π, -π/2 થી π/2, 0 થી π, -π/2 થી π/2, જેમાંથી 0 નહીં લેવાનો, તથા 0 થી π, જેમાંથી π/2 નહીં લેવાનો. સ્વાધ્યાય 2.1ની વાત કરીએ, જેમાં દાખલા નંબર 1 સાઇન ઇનવર્સ -1/2. તો સાઇન ઇનવર્સ -m સાઇન π/6, સાઇન જતા રહે તો -π/6 જવાબ મળે. તેમાં બીજો દાખલો કોસ ઇનવર્સ √3/2. તો કોસ ઇનવર્સ કોસ π/6, કોસ ઇનવર્સ કોસ જતા રહે, જવાબ π/6 મળે. દાખલા નંબર 3 કોસેક ઇનવર્સ 2, એટલે કે કોસેક ઇનવર્સ કોસેક π/6, કોસેક ઇનવર્સ જતા રહે, જવાબ મળે π/6. દાખલા નંબર 4 ટેન ઇનવર્સ -√3, ટેન ઇનવર્સ -10 π/3, ટેન ઇનવર્સ 10 જતા રહે, એટલે કે -π/3 મળે. દાખલા નંબર 5 કોસ ઇનવર્સ -1/2, એટલે કે કોસ ઇનવર્સ -cos π/3, કોસ ઇનવર્સ કોસ ઉડી જશે એટલે -π/3, બટ આ ભૂલ થાય. કોસ ઇનવર્સ -1/2, જો કોસને ખૂણો માઇનસ હોય તો તેને π-cos ઇનવર્સ cos π/3 લખવું પડે, એટલે કે π-π/3, એટલે કે 2π/3 જવાબ મળે. દાખલા નંબર 6 જોઈએ. ટેન ઇનવર્સ -1, ટેન ઇનવર્સ -10 π/4, ટેન જતા રહે, જવાબ મળે -π/4. દાખલા નંબર 7 જોઈએ. સેક ઇનવર્સ
2/√3 sec inverse sec π/6 sec inverse sec ઉડી જાય, જવાબ મળે π/6. દાખલા નંબર 8 જોઈએ. cot inverse √3 cot inverse cot π/6 cot inverse cot જતા રહે, જવાબ મળે π/6. દાખલા નંબર 9 જોઈએ. cos inverse -1/√2 જો કોસનો ખૂણો માઇનસ હોય તો પાઈમાંથી માઇનસ કરવો પડે. cos inverse cos π/4 cos inverse જતા રહે, એટલે કે π - π/4 એટલે કે 3π/4. દાખલા નંબર 10 જોઈએ. cosec inverse -√2 cosec inverse -m cos π/4 cosec inverse cos જતા રહે, એટલે કે -π/4 જવાબ મળે. દાખલા નંબર 11 જોઈએ. tan inverse 1 plus cos inverse -1/2 plus sin inverse -1/2 tan inverse 1 tan π/4 પ્લસ કોસનો ખૂણો માઇનસ છે એટલે કે પાઈમાંથી માઇનસ કરવું પડે, તો પાઈ માઇનસ કોસ ઇનવર્સ cos π/3 પ્લસ સાઇન ઇનવર્સ માઇનસ m sin π/6 સાઇન જતા રહે, કોસ જતા રહે, tan જતા રહે, જવાબ મળે π/4 પ્લસ પાઈ માઇનસ π/3 માઇનસ π/6 π/4 પ્લસ પાઈ માઇનસ કોમન π/2 π/4 પ્લસ પાઈ માઇનસ π/2 એટલે કે π/4 પ્લસ π/2 π/4 પ્લસ 2π ડિવાઇડેડ બાય 4 એટલે કે 3π/4. દાખલા નંબર 12 જોઈએ. cos inverse 1/2 plus 2 sin inverse 1/2 equal to cos inverse cos π/3 plus 2 sin inverse sin π/6 sin જતા રહે, cos જતા રહે, π/3 plus 2m π/6 2 તરીને 6 એટલે કે 2π/3. દાખલા નંબર 13 જોઈએ. સાઇન ઇનવર્સ x બરાબર y હોય તો y નો વિસ્તાર શું થાય? તો જે સાઇન ઇનવર્સનો વિસ્તાર હોય તે જ બને, એટલે કે -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. દાખલા નંબર 14 જોઈએ. tan inverse √3 minus sec inverse -2 tan inverse tan π/3 માઇનસ સેકનો ખૂણો માઇનસ હોવાથી પાઈમાંથી બાદ કરીએ, એટલે કે પાઈ માઇનસ સેક ઇનવર્સ સેક π/3 સેક જતા રહે, tan જતા રહે, અહીંયા π/3 માઇનસ પાઈ, આ માઇનસને અંદર જવા દઈએ તો પ્લસ π/3 60 ને 60 એટલે કે 2π/3 માઇનસ પાઈ 120માંથી 180 બાદ કરીએ તો -π/3 બચે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વોટ્સઅપ ચેનલ પર ના જોડાયા હોય તો ઝડપથી જોડાઈ જાઓ, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.